રામ સદદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। ચાલો અમરધામ આશ્રમ અમે પહોંચી ગયા છીએ અને સૌથી પહેલી મુલાકાત અમારા ચંદુ બાપા એરે લઈ। હું ગયા ચંદુ બાપા એકલા એકલા એમ? તમને કોણે કીધું? તમને કોણે કીધું? કોણ કહેતો હતો? તમારે જવું સુરત માનવ આશ્રમ? સુરતમાં ક્યાં પરિક્રમા થાય? પરિક્રમા જુનાગઢમાં થાય હે? સુરતથી શું કે જમી લીધું? શું હતું જમવામાં? શું હતું જમવાનું? અમે બેસી જઈએ એમ? અરે પણ જલેબી પુડલા પછી મજા આવી? આ બાજુ બધા પ્રભુજીઓ જમી અને બેસી ગયા છે। અત્યારે આશ્રમ પર લાઇટ નથી એટલે થોડું અંધારાનો પ્રોબ્લેમ છે। શું છે મિલનભાઈ મજા? એ અમારે આર્યનભાઈ છે હિપહોપ ડાન્સર है ना? हिपहॉप डांसर। यहाँ हमारा राजू भाई ऊपर जमी लीधु राजू भाई? हूँ जई माँ हे एम? આજે બધા પ્રભુજીઓને પુડલાની પ્રસાદી અર્પણ કરવામાં આવેલ છે। આ બાજુ ગરમા ગરમ મસ્ત મજાના પુડલા બને છે। बाजू बने से गरमा गरम पुडला बधा प्रभुजीओ माटे। आ बाजू जलेबी है। हमारा मंजू डोही बेही गया एकला एकला। शू है मंजू डोही? एम रे तमे पुडला एकला एकला खाई लीधा? तमे कीधुं के हालो एम? हवे शुं छे तमे खाई लीधा हवे मन भावे? केवाक बन्या था? मैं थोड़ाक बनाव्या। ले आ हुं आडो हाथ राख्यो? लाइट आवे आडी, लाइट आवे आडी उभा रह्या। लाइट बंद कर दे हालो। तो तमारुं मोटुं नहीं देखाय पाछुं जो तमारुं ना देखाय आम राखवुं पड़े। तो केम देखाय नहीं करवाना? आया नहीं जो तो भाई શું છે બા? આયા નથી આયા। હું નાગબાપુના નંબર પાસો તો આયા નથી પકડી કરી સીધી। આ તો ભૂહાઈ ગયા બા આમાં ભીને થઈ ગઈ ચીઠી। શું છે ઓળખો મને? હા કોણ? અક્ષયભાઈ। ના રે ના તે તમને લેવા કોણ આવ્યું હતું? જયદીપભાઈ। હા જયદીપભાઈ એ છે ને આ બાપુ આજના કેમ્પમાં મળે ચોથા શનિવાર। હા એ હું કહી દઈશ હો। એમ નળિયા ચીઠી હાચો તમે લાવો તો થાય ને? હા હું લઈ આવીશ લઈ આવીશ। હું જુનાગઢ થી મગાવી દાતા મે હું નાવા ગઈ ને મગાવી લઈશ। હું જમી લીધું તમે? જમી લીધું। ફોન કરવાનો? હા હું કરી દઈશ હો। અને એક દી જયદીપભાઈ હા ખાનગી પોલીસ ને કહીને હા ભાઈ નું કે ના આવે ને શું છે ભગત મજામાં? શું કે પગ હવે લોહી નીકળું? હું હમણાં ફોન કરી દો ડૉક્ટરને। અહીંયા જાઓ અમારા ડોહીમાં બેઠા એકલા એકલા કંઈક રિહાયેલા લાગે છે। રિહાયેલા લાગે છે ડોહીમાં કંઈક રિહાયેલા લાગે છે। મારાથી તો રિહાયેલા જ હોય। મારાથી તો રિહાવું જ પડે એને। તો મારા ઓલી સોડા લઈ આવી એ નથી દેવી? સોડા લઈ આવી પીડી ને કાઢી બે? હા વાત તો કરો। આ ડોશીમાં રિહાઈ ગયા એમ ઓલું જો કૂતરું વળી કાઢે છે। આજે અમરધામ આશ્રમ ઉપર ઘણા બધા મહેમાનો પધાર્યા છે। જો કે આજે લાઇટ નથી એટલે થોડું અંધારું વધારે છે। બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે પધારેલ છે। એ બદલ બધા મહેમાનોનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર। ચાલો બધાને સીતારામ સદદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। મળશું ફરીથી નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય મા અમર જય શ્રી કૃષ્ણ।